તો મિત્રો અમે આવી પહોંચે છીએ બોલુન્દ્રા ખાતે, જ્યાં છે ગુજરાતનું સૌથી પહેલું કાલભૈરવ મંદિર. તમને બતાવું છું, વિડીયોમાં બને રહેજો. જો આનો ઇતિહાસ છે મિત્રો, તમે શાંતિથી વાંચજો. મોરારી બાપુ પણ અહીંયા આવી ચૂકેલા છે. હિંમતનગરથી માત્ર 25 કિલોમીટરના અંતરે છે મિત્રો. ઈડર બાજુ જતા મીન્સ કે થોડું અંદર છે. બોલુન્દ્રા સર્ચ મારશો મેપમાં તો બી તમને મળી જશે. અહીંયા ખાસ વાત એ છે કે આખા ગુજરાતમાં સૌથી પહેલું મંદિર છે આ કાલભૈરવ. બોલો ભૈરવ દાદાની જય. અહીંયા મિત્રો બોલુન્દ્રા ગામ છે, ઈડર બાજુ જતા હિંમતનગરથી 25 કિલોમીટર. ત્યાં તમે આવી શકો છો. કાલભૈરવનું મંદિર છે. આ છોકરાને પૂછજો. એ બકા શ્રીફળ ચો વધેરવાનું છે? શ્રીફળ હા. વિજય ઘંટનાથ તરીકે ઓળખાય છે. હા, વેરી ગુડ. અહીંયા આગળ એક ઓક્સિજન પાર્ક પણ આવેલો છે, જે આગળ છે કદાચ. બહુ જ વૃક્ષો વસ્તી છે, બતાવું જ તમને. અમને જલધારા જય ભૈરવ દાદા. સારું કરજો. અમારા જેનિસનો બધાને બુદ્ધિ આવજો ને અમારો વિડીયો બહુ જ વાયરલ કરજો. પેલું બાદ જેને રમવાનું છે લાપસવાણીને, જેને રમવાનું છે હિંચકો ને એવું. જો મિત્રો કેટલું મસ્ત સીન છે પાછળ. આ રસ્તો જવા માટેનો. મિત્રો આ સામે જે દેખાય છે ને આખું, એ ઓક્સિજન પાર્ક છે. તેઓ અલગ અલગ ઝાડ વાવેલા છે, જેથી કરીને ત્યાં શુદ્ધ ઓક્સિજન તમને મળી શકે. જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાલભૈરવ વન સામાજિક વન કલ્યાણ વિભાગ સાબરકાંઠા દ્વારા ઉજવવામાં આવે. તો જુઓ અહીંયા ઓક્સિજન પાર્ક એટલે નામ આપ્યું છે કે અહીંયા જુઓ કેટલા બધા ઝાડ વાવી અને સ્પેશિયલ આટલા એરિયામાં ઓક્સિજન મળે એવું કર્યું છે. અહીંયા તમને શુદ્ધ ઓક્સિજન મળે એટલા માટે બહુ જ બધા વૃક્ષો અલગ અલગ વાવ્યા છે, અને જેથી તમે
ઓક્સિજન પ્રદાન કરી શકો, મેળવી શકો. હવે તમને હું બાળકોનું રમવાનું બી છે ત્યાં લઈ જાઉં છું. વિડીયો ગમે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમારા માટે અમે આટલી બધી મુસાફરી કરીએ છીએ તમને નવું બતાવવા માટે. તો અહીંયા મિત્રો ગાર્ડન બી છે, તમે જોઈ શકો છો. જુઓ, થાકી જા રામ કદે બોલુંદ્રા કાલભૈરવ મંદિર ગુજરાતનું એકમાત્ર ભૈરવ દાદાનું મંદિર છે કે જે પ્રથમ કહીએ. જો જેનિશ રમી રહ્યો છે, એન્જોઈંગ. હાલ મંદિરમાં આરતી પણ ચાલુ છે. તો આવી જ નવી જગ્યાઓ તમને એક્સપ્લોર કરીશું અમે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સ્ટોપ બોપ ના આવે છે એને. આઉટ આઉટ આઉટ.